રૂપ ઘેરું દસ્યું આપે કાકા તારા રૂપ ઘેરું દસ્યું આહા પેલે હાલી તો ગયો હા એમ આપણે કેમ ફટોફટ થયું ને ના ના કામ પડી ગયું ને હા એમ મને ખબર છે છોકરું મારું માને તે મોટે ચડાયું હવે આપણે બે ભાઈ બહુ નાના તેડી આઈ બરોબર હા એ પછી જીતાભાઈ ને ઉપાધિ નહીં ને હા બહુ ઘર ભેગા થઈ જાય તો અને તને હું કહું હા હવે આપણે ખબર રાજના માર્ગે થી હાલવાનું હોય ઈ તો બધી વાત સાચી હું તને શું કહું છું હા. રાજના માર્ગે હાલી હા. બહુ નાના તેડવા જાય બરાબર રાજના માર્ગે હાલી જો રાજા અજમલ હા પેટના વાંજિયા બરાબર છે વાંજિયાના સુકલ ને વીરા આણા તેડવા નો જવો નો જવાય બરાબર હા અને હમા મળે ને હા કવરો ફરી જઈએ કાઈ વાંધો નહીં પાકું પાકું તો હાલ જાય બે ભાઈ હું ભલે હાલે આણુલા તેડવા હાયલા રબારી ભાઈ આણુલા તેડવા હાયલા રે એ વેવાયુને માનવે હાયલા રબારી ભાઈ વેવાયુને માનવે હાયલા રે अरे प्रधान जी जी महाराज જુઓ આજ મારા પ્રભુએ કેટલી મહેર કરી છે મારવાડની ધરતી ઉપર हाँ महाराज આજ મારો પ્રભુ મહેરબાન થયો છે આજે ધરતી લીલી છમ ચાદર ઓઢી છે આજે મોરલાઓ ટહુકા કરી રહ્યા છે કોયલોનો કિલોલ થઈ રહ્યો છે આજે ખેડૂતો વાવણી વાવવા જઈ રહ્યા છે જો हाँ महाराज આજે મારી પ્રજા કેટલી ખુશાલ છે આજે સંતો ને ભક્તોના આજે ભક્તિમય ગુંજન સંભળાઈ રહ્યા છે આજ મારા પ્રજા કેટલી મસ્તમાં છે અને કેવી વાવણીઓ કરવા જઈ રહી છે જુઓ પણ હા પ્રધાનજી આજે ચાલતા ચાલતા મને કઈ અજુકતું લાગે છે પ્રધાનજી જુઓ સામેથી આવતા રાયકાઓ આજ આપણી સવારી જોઈ અને પાછા વરી અને કેમ ઊભા છે भले महाराज अरे वीरा रबारी भाई आज अमने અને અમારા મહારાજને જોઈ અવરું પડી શા માટે ઊભા છો વીરા મોટા કા ભાઈ મેં તને કીધું તું ને શું થયું રાજના માર્ગે હાલશું આપણે હમા મળશું હા જે હોય જવાબ દે દે હાલ ચકમક કાકરી ભોયલા પ્રધાન ભાઈ ચકમક કાકરી ભોયલા રે वे चकमक काकरे साथे रबारी भाई चकमक काकरे साथे रे એ માથે ઘેરી પાઘડી ભોયલા પ્રધાન ભાઈ પાઘ ઘેરી પાઘડી ભોયલા રે वे माथा गेरी पागड़े माथे रबारी भाई माथा गेरी पागड़े माथे रे ખંભા ઘેરો ડાબરો ભોયલા પ્રધાન ભાઈ ખંભા ઘેરો ડાબરો ભોયલા રે वे खंबा के रो डाबरो खंबे रबारी भाई खंबा के रो डाबरो खंबे रे એ હાથ ઘેરી લાકડી ભોયલા પ્રધાન ભાઈ હાથ ઘેરી લાકડી ભોયલા રે ये हाथ गेरी लागड़े हाथ मारा बारी भाई हाथ गेरी लागड़े हाथ मारे એ પગ ઘેરી મોજડી ભોયલા પ્રધાન ભાઈ પગ ઘેરી મોજડી ભોયલા રે ये पग केरी मोजड़ी पग मारा बारी भाई पग केरी मोजड़ी पगे रे એ આણા ઘેરા લુગડા ભોયલા પ્રધાન ભાઈ આણા ઘેરા લુગડા ભોયલા રે ये याना केरा लोगड़ा साथे रबारी भाई याना केरा लोगड़ा साथे रे अरे महाराज आज रबारी भाई अगर बधी चीज वस्तु होवा छता तो पण साचું કહેતા નથી महाराज અરે રાયકાઓ જે હોય તે સત્ય જણાવો અરે મહારાજ સાચું અને સત્ય કહેશું તો મહારાજ આપને જૂઠું તો નહીં લાગે ને મહારાજ અરે નહીં રાયકાઓ આજ તમારા મનની વાત કરો અને જો સત્ય ન કહો તો તમને દ્વારકાધીશના સોગંદ છે મોટા હા ભાઈ ઇષ્ટદેવ કાળિયા ઠાકરના સોગને આવ્યા કહી દેવાય હો જીવ હોય સાચું કહી દે કહી દે કાઈ વાંધો નહીં કહી દે કહી દઉં આવું અરે મહારાજ આપ રબારી કહું આપ સાંભળો મહારાજ એજી યાદ ધબા રી કહું ને મહારાજ સહા બોલો રે કરી ધોલે હમારા દાદલાની વાત રબારી એ કહું ને
મહારાજ સાંભળો રે યાદે ભવણીએ એ જાતા રે ખેડૂત પાસા રે બોલે એ સુપન લેલે બાપુ આપણા કો રે ભવણીએ એ જાતા રે ખેડૂત પાસા રે બોલે યાદે રબારી એ કહું ને મહારાજ સાંભળો રે એ કરી દો જય હમારા દલરાની વાત રબારી એ કહું ને મહારાજ સાંભળો રે હા રૈકાઓ આજ તમારા મનની વાત કરો યાદે યાણા તેડવા જાતા રાયકા પાસા રે બોલે સુબન લેને બાપુ આપણા કો યાણા તેડવા જાતા રબારી પાસા રે બોલે આજે મોરે એ કરીને રાજા જન્મલવાજી કહેવાય અરે મહારાજ આપણે રબારી કહી હે મહારાજ યાદ રાજન એક હું ને રાયકાઓ સાંભળો કરી દઉં મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત રાજન હાજી રાજન એક હું ને રાયકાઓ સાંભળો દિલાસાને લક્ષ્મી રે બને મારી દીકરીઓ એ સગુણા હૈયા કેરો મારો હાર સગુણા હૈયા કેરો મારો હાર આજીલા થાને લક્ષ્મી રે બને મારી દીકરીઓ यहाँ से દીકરીઓ એ સાથે રે સૌ સૌને સહારીએ રાજગાદી ભોગવે એવું નથી કો દીકરીઓ એ સાથે રે સૌ સૌને સહારીએ અરે મહારાજ હા રૈકાઓ દીકરી તો ચકલી નો માળો કહેવાય મહારાજ આજ પરણાવો એટલે કાલે પોતાના સાસરે ચાલી જશે મહારાજ ભાડો બોબડો લંગડો લૂલો એક પણ પુત્ર હોય નહીં મહારાજ આપણે ગયા પછી મહારાજ આપણી રાજગાદી ચલાવે મહારાજ લખન એક દિવસ આપણી રાજગાદીને સવા મણના તાળા લાગે મહારાજ સવા મણના તાળા લાગે હા રૈકાઓ તમારી વાત સત્ય છે રૈકાઓ પરંતુ મારી પ્રજા મારું સંતાન છે રૈકાઓ
હા રૈકાવો, આજે પુત્ર પ્રાપ્તિની વાત તો મારા પ્રભુના હાથની વાત છે. સંસાર તો એક સમુદ્ર ઘેરી નાવડી છે રૈકાવો. ક્યારેક સમુદ્રને પાર કરી જાય છે તો ક્યારેક સમુદ્રની હદ વચ્ચે ડૂબી પણ જાય છે રૈકાવો. આજ મારી પ્રજાને મારું સંતાન માનું છું. હા રૈકાવો, આજ તમારું કહેવું મારે માનવું પડશે રૈકાવો. જો આજ અમે તમને સામે મળવાથી અપશુકન થતા હોય તો કાલ સવારે સૂરજ નારાયણના દર્શન કરી શુભ શકન્યા લઈ અને તમે તમારા ગીગલા નાણુલા તેડવા જાજો રૈકાવો. ભલે મહારાજ, એવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. એ આવો તમે રાજને દરબાર પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. એ રાજમાં પડ્યા તમારા કામ પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. હારે યાદ રાણી રે વટમાંથી મિલન દેવ યારી યારે. આજે કોઈ દિવસ નહીં વીરા પોકણગઢ જેવી ધીંગી ધરા પર ઝરમર ઝરમર ઝીણો મેઘ વરસે છે બાંધવ. એટલું જ નહીં વીરા, મેઘલી રાત પણ જામી છે. આવા સમયની અંદર રાજ દરબારમાં માતા મીણબાઈને બોલાવવાનું કામ શું છે વીરા? બોલાવાનું કારણ તો એટલું જ છે કે આપણા મહારાજ બોલાવે છે. અરે તને જાજી કમાયું વીરા, તમને જાજી કમાયું બાંધવ. ઘણા વર્ષોથી પરણે આવી કોઈ દિવસ મેં મારા નાથના મુખ ઉદાસ જોયા નથી સ્વામી. ને હે મારા નાથ, તમે તો એક પોકરણગઢ ધરાના રાજવી છો સ્વામી. ના મારા નાથ, સ્વામી એવો તો કોને તમને નગરમાં અપમાન કર્યા છે મારા નાથ, કે એક તમે તમારી અધાંગનાને જોઈને અવળું કરીને ઊભા છો મારા નાથ. ના સ્વામી, આવું શું જોઈ રહી છું મારા નાથ, કે જેમ શ્રાવણ ભાદરવાનો મેઘ વરસે એમ તમારી આંખમાંથી ઝીણા ઝીણા આંસુ પડી જાય છે સ્વામી.